દહેગામ તાલુકાની શહેરમાં છેલ્લા 2 દિવસથી વાવાઝોડા સાથે વરસાદની તોફાની બેટિંગ, ખેડૂતોની ચિંતામાં ધરખમ વધારો, પાકને નુકસાન। ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના શહેરમાં છેલ્લા 2 દિવસથી 4 વાગ્યા બાદ વાવાઝોડા સાથે વરસાદ તૂટી પડતાની સાથે જ જનતાને પારાવાર મુશ્કેલી કરવાનો સામનો આવી પડે છે, તો ખેડૂતોની ચિંતામાં પણ એટલો જ વધારો થતો જોવા મળે છે, કારણ કે ડાંગર, કપાસ, એરંડા અને મગફળીના પાકને નુકસાન થઈ રહ્યું છે। પૂરેપૂરી શક્યતાઓ સેવાઈ રહી છે કે આ વરસાદને કારણે પાકોને નુકસાન થશે। વરસાદમાં રાત્રે ના આવે તો દિવસે આવે ને દિવસે ના આવે તો રાત્રે આવે, એમ સતત ચાલુ તો રહે જ છે। ખેડૂતોની ઊંઘને હરામ કરી દીધી છે આ વરસાદે। જો સતત આવો જ વરસાદ ચાલુ રહેશે તો ખેડૂતોની હાલત અત્યંત કફોડી બનશે અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય છે। સ્ટોરી રિપોર્ટ બાય અગરસિંહ ચૌહાણ, હરસોલી।